નમસ્કાર વાલી મિત્રો, હું નાકરાણી સર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ ભાવનગરથી આપની સાથે એક ખૂબ અગત્યના સેમિનાર વિશે આ વિડીયોના માધ્યમથી વાત કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળશો અને એનો અમલ કરશો. આવતા રવિવારે 14 જુલાઈ 2024 રવિવારે એક આખા દિવસનો વશિષ્ઠ વિદ્યાયજ્ઞ કરીને કાર્યક્રમ કરવા આપણે જઈ રહ્યા છીએ. આ કોઈ ધાર્મિક યજ્ઞ નથી. નામ એવું છે. હકીકતમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે ભણવું જોઈએ જેથી કરીને એમને એમની ક્ષમતા કરતાં પણ સારું પરિણામ મળે એ બાબતમાં ઘણી બધી માહિતી, ટ્રેનિંગ, વિચારધારા, કામ કરવાની પદ્ધતિ, લાઈફસ્ટાઈલ, આ બધી વસ્તુ મોડિફાઈ કરવી પડે. લગભગ 2 મહિનાથી બાળકો અહીંયા ભણી રહ્યા છે. આપ લોકોને પણ વિદ્યાર્થીઓ સાથે વાતો થતી હોય તો ખ્યાલ આવતો હશે કે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એટલી સહેલી વસ્તુ નથી. આપણે બધા બી ગ્રુપના હોઈએ તો MBBSમાં જવાના સપના લઈને આવ્યા હોઈએ. એ ગ્રુપમાં હોય તો કોઈને બોર્ડ ગુજકેટની તૈયારી કરવી છે, કોઈને JEE મેન્સ થ્રુ સારી કોલેજમાં એડમિશન લેવું છે, કોઈને IIT થકો IITમાં એડમિશન લેવું છે. એ બહુ સારી વસ્તુ છે, પણ એના માટે જે ભણવાની પદ્ધતિ છે, લર્નિંગ સ્ટાઇલ અને લાઈફસ્ટાઈલ, જે વ્યક્તિ છે વિદ્યાર્થી, એને પોતે કઈ રીતે તૈયારી કરવાની, એના પોતાના 15 વર્ષ સુધીમાં સેટ થયેલા જે સ્વભાવો છે, વિચારધારા છે, સોચ, ફિલોસોફી, તૈયારી કરવાને લઈને, લાઈફને લઈને, એ બધું જ આપણે મોડિફાઈ કરવું પડે. સાથે સાથે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને સ્કૂલ, એ ત્રણેય આપસમાં સુલેહભરી રીતે બાળકને એક જ ડાયરેક્શનમાં માર્ગદર્શિત કરે એ પણ એટલું જ મહત્વનું છે. ધારો કે અમારા અનુભવથી અમે એમ કહેતા હોઈએ કે 11-11:30 સૂઈ જવાનું અને 5:30 ઉઠવાનું, 6.5 કલાકથી 7 કલાક મિનિમમ ઊંઘ નિયમિત લેવાની. એમાં ક્યારેય ફ્લક્ચ્યુએશન થવું જોઈએ નહીં. તો અમે એ બાબત દરેક ટીચર સુધી, દરેક સ્ટુડન્ટ સુધી કહેતા હોઈએ. હવે વાલીને ખ્યાલ ન હોય તો એમની વિચારધારા પ્રમાણે એ એવું કરે કે તારું હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી તારે 1-2 વાગ્યા સુધી જાગવું જોઈએ. ક્યારેક વાલી એમ કહે કે વહેલા સૂઈ જા, 3:30-4 ઉઠ, બ્રહ્મ મુહૂર્ત કહેવાય, એમાં તને સારું યાદ રહેશે, વગેરે વગેરેના ફાયદા. તો આ બધી વસ્તુ શા માટે સિસ્ટમમાં અમે લાવી રહ્યા છીએ? ધારો કે અમે અહીંથી કહીએ કે 45 મિનિટ્સ ફિઝિકલ એક્સરસાઇઝ, કસરત કરવી ફરજિયાત છે, એના કયા બેનિફિટ છે ભણવામાં, એ બધી વાત અહીંયા કરીએ. અને પછી જો તમને એ વસ્તુ સમજાવી ના હોય કે શા માટે આ કરવાનું છે, તો અમે કહેશો કસરત કરવાની છે, તમે ઘરે આવે એટલે એમ કહેશો ને એવો ટાઈમ બગાડવાનો નથી. અમે કહીએ કે કોઈ ઓનલાઈન સોર્સમાંથી કંઈ સ્ટડી કરવાનું નથી, અમે અહીંયા બેઠા છીએ, તમારે જે સ્ટડી કરો. તમને બાળક આવીને કહેશે ને મોબાઈલ ગમતો હશે તો એમ કહેશે કે મને આ ફલાણું સમજાવવાનું નથી, મને ઓનલાઈન કરવા દે, એમ કરીને મોબાઈલ તમારી પાસે લેશે. તમને ખબર નથી એટલે તમે મોબાઈલ આપશો. એટલે કોઈ પણ પદ્ધતિ ભણવાની આટલા 18 વર્ષના અનુભવ અને વ્યક્તિગત 25થી વધારે વર્ષના અનુભવથી જે પદ્ધતિ સેટ થઈ છે, જે પદ્ધતિથી દર વર્ષે આપણા બાળકો જે ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવે છે, એ પદ્ધતિથી વિદ્યાર્થી પ્રોપરલી વાકેફ થાય અને વાલી પણ પ્રોપરલી વાકેફ થાય. એ માટે તમારી ખાલી 11-12 ધોરણની નહીં, લાઈફની સૌથી અગત્યની મીટિંગ છે. અને આમાં આપણી સંસ્થાનો એક પ્રોટોકોલ છે કે આ મીટિંગમાં વાલી બંને, માતા પિતા બંને ફરજિયાતપણે અને વિદ્યાર્થી ત્રણેય હાજર રહેવું અત્યંત આવશ્યક છે. જો કોઈ કારણોસર એક જણે ગેરહાજર રહ્યા તો તમારે 2 વર્ષ સુધી આની મુશ્કેલીમાંથી અથવા તો આના લોસમાંથી તમે ક્યારેય રિપેરિંગ નહીં કરી શકો. તમારે અગવડતા હોઈ શકે છે. ક્યારેક તમને એમ થાય કે ઓલી PTM હતી ત્યારે અમે આવ્યા હતા, હવે પાછા કેમ આવી? તો એ PTMમાં તમને આવી રીતે કોઈ પ્રકારનો દુરાગ્રહ કરવામાં નહોતો આવ્યો. જસ્ટ જે લોકોને અનુકૂળ હોય, બાળકોને મળવાનો આમે સમય થયો હોય બહારગામવાળા માટે, લોકલને તો એ કોઈ પ્રશ્ન જ નથી. એટલે એ PTM રાખી હોય સ્ટાર્ટિંગમાં 1 મહિને કે કેવી રીતે બાળકોનો કોઈ પ્રશ્ન હોય તો અમારા સુધી વાત આવે. આ વશિષ્ઠ વિદ્યાયજ્ઞ છે એ અમે 1.5-2 મહિનાનો કોર્સ હાલે ત્યારે રાખતા હોય. કારણ કે ત્યારે જ બાળકોને પણ પ્રશ્નો ઊભા થવાના શરૂ થાય કે મારે 10મા ધોરણમાં 90-95% છે તો મારે આમાં માર્ક તો આવતા નથી, મારે હું કંઈક મૂંઝાવું છું, આનો કંઈક ઇલાજ કાઢવાની જરૂરિયાત છે, મને ખબર નથી પડતી મારે હોમવર્ક કેમ કરવું, મને ખબર નથી પડતી મારે ટેસ્ટની તૈયારી કેમ કરવી.
મને ખ્યાલ નથી આવતો મારે રિવિઝન કઈ રીતે કરવું, મને ક્લાસમાં કેટલીક વસ્તુ સમજાતી નથી તો મારે શું કરવાનું. આ બાબત કદાચ તમારી સાથે બાળક શેર કરતા હોય, કારણ કે એને એ બાબતની ટ્રેનિંગ નથી. તો બાળકને ટ્રેનિંગ આપવી છે, સાથે સાથે માતા પિતાને પણ એ ટ્રેનિંગ જરૂરી છે. અને સાથે અમારો બધો સ્ટાફ ને શિક્ષકો પણ હશે. બધા એક નિયમ બનાવી નાખશે. હોમવર્ક આમ કરાય, એક્ઝામ આ રીતે અપાય, ક્લાસ આ રીતે એટેન્ડ કરાય, ડાઉટ સોલ્યુશન આ રીતે કરાય, બધા નિયમો બનાવી નાખશે એક જ દિવસની અંદર. પહેલા તો અમે 2 દિવસનો રાખતા હતા, પણ આપ સર્વેને વધારે અગવડતા પડતી હોય એટલે 1 દિવસ રાખ્યો છે. સવારમાં શાર્પ 8 વાગે પહેલું સેશન શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. બપોરના ખાલી લંચ બ્રેક તમને મળવાનો હોય, એ 1.5-2 કલાકનો લંચ બ્રેક મળશે. એ દરમિયાનમાં લંચનું આયોજન એ તમને જે કોઈ બહાર ગામના હશે, કોઈને અહીંયા જમવાનું હશે તો અહીંથી જાહેરાત કરશું તો વિદ્યાર્થી તમારી કૂપન લઈ રાખે તો અમારીથી સગવડતા થશે તો અહીંયા એ વ્યવસ્થા પણ અમે કરવા કોશિશ કરશું. મારી તો વિનંતી છે કે દૂર દૂરથી આવતા વાલીઓ છે, આગળના દિવસે તે અહીંયા ગમે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી નાખે તો એ રવિવારે સીધા 8 વાગે ફ્રેશ થઈને આવી શકે. અને આમાં હૃદયપૂર્વક એક એક શબ્દ, એક એક વાક્ય આખો દિવસ હું મોટા ભાગે એકલો બોલવાનો છું અને એની અંદર તમને આખું 11th 12th JEE NEET બોર્ડ ગુજકેટ બધું ખુલ્લું પાડી દેશે. અમે બાળકોને આમાંની ઘણી વસ્તુ કહી પણ હોય છે, પણ બાળક ઉપર હજી એની જોઈએ એટલી અસર થતી નથી. આપ હાજર હો અને અમે આવા માહોલની અંદર આ બધું કહેતા હોઈએ. અમારો અનુભવ છે કે એ પછી બાળકમાં આમૂલ પરિવર્તન આવતું હોય છે. આપણો ઉદ્દેશ્ય છે કે સારામાં સારું પરિણામ આવે, પણ છતાંય બાળક આનંદ કરતો કરતો ભણે, સ્ટ્રેસ ફ્રી રીતે હાર્ડવર્ક કરે, પોતાની ડ્યુટી બજાવે. અને આ માટે તમે થોડી તસ્દી લઈને પણ ફરજિયાત આવજો. કોઈ એવા અનિવાર્ય સંજોગો હોય કે કોઈ હોસ્પિટલાઇઝ થયું છે, કોઈ ખરાબ ઘટના બની છે, તો તમારે ડાયરેક્ટ સ્કૂલના પ્રિન્સિપલ પાસે એવિડન્સ સાથે રજા લેવી પડશે. માફ કરજો, તમારા બાળક માટેનો આ સેમિનાર છે અને તમને આવવા માટે એટલો બધો હું દુરાગ્રહ કરી રહ્યો છું, કારણ કે મને આની ખબર છે કે તમે ખાલી 2 માંથી 1 જણ આવશો ને 1 નહીં આવો ને, તમારા દીકરા કે દીકરાની 2 વર્ષ સુધી ઘાણી થઈ જશે. કારણ કે તમે જ 2 જાણતા નહીં હો કે ફિલોસોફી શું છે. મમ્મી અને પપ્પા નોખું તણાવશે. એક એમ કહે છે કે આ કરાય, બીજા કહે છે નહીં આ કરાય, અને એમાં બાળક અટવાઈ જશે. એટલે બંને આવવું આવશ્યક છે. કોઈક રેર કેસમાં એવું થાય કે ભાઈ મમ્મી પપ્પાની જગ્યાએ મારી મોટી બહેન કે મોટો ભાઈ છે, એ બધું એકેડેમિક્સ જોવે છે, તો ઈ આવે સાથે અને એક પેરેન્ટ્સ આવે. પણ 2 જણાએ એવી વ્યક્તિઓએ આવવું જરૂરી છે જે બાળકથી સૌથી ક્લોઝ હોય, બાળકને કંઈ પ્રશ્ન હોય એ એમની સાથે શેર કરતું હોય, બાળક શું ભણે છે એની બાબતમાં દેખરેખ રાખતા હોય. એ બંને વાલી હોવા જરૂરી છે. અને કોઈ પણ એવી ખાસ અગવડતા હોય તો અગાઉ રજા લઈ લેજો અને સીધા પ્રિન્સિપાલ જાની સાહેબ પાસેથી જ રજા લેવાની. કાં તમે વિદ્યાર્થીને એ કામ સોંપશો અથવા તો વાલી તમે જ ડાયરેક્ટ સ્કૂલના નંબર પર ફોન કરી અને જાની સાહેબ સાથે વાત કરી અને એવિડન્સ સાથે રજા લેશો. મને વિશ્વાસ પણ છે, હું આશા પણ રાખું છું કે આ આપના બાળકની ઉન્નતિ માટેનો એના જિંદગીનો શ્રેષ્ઠ કાર્યક્રમ છે, જેની અંદર ગમે તેવી અગવડતા હશે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે આપના બાળકથી વિશેષ આપની પાસે કોઈ પણ જિમ્મેદારી હોય. એટલે બધા આવશો જ તે. અને જે કોઈ બાળક કે માતા પિતા ગેરહાજર રહેશે, સોમવારથી તેઓને ક્લાસમાં બેસવા દેવામાં નહીં આવે. ધીસ ઇઝ ધ રૂલ. અમે જ્યારે આટલું બધું તમને દેખીતી રીતે અમાનવીય લાગે એટલું બધું કડકાઈથી એટલા માટે કહેતા હોઈએ છીએ કે અમારી પાસે આવેલ એક બાળક છે એનામાં જેટલી ક્ષમતા છે એટલી બહાર ઉગી નીકળે, એ માટે મારે અને આખી સંસ્થાને આપ વાલીઓના સપોર્ટની જરૂરિયાત છે. અને વિશ્વાસ છે કે તમે એમાં સપોર્ટ કરશો જ તે. આપની વ્યાજબી અગવડતાઓને નજરઅંદાજ કરજો. બહુ તકલીફ હોય તો એડવાન્સમાં રજા લેજો. પણ બાળક અને માતા પિતા બંને આ કાર્યક્રમમાં 14 તારીખ રવિવાર શાર્પ 8 વાગે આપણે કાર્યક્રમ શરૂ કરશું. અગવડતા પડશે પણ આપણા બાળક માટે છે, અને બાળક છે એ રાષ્ટ્ર માટે છે અને આખા માનવ જાતના ઉન્નતિ માટે છે. બાળક મારું કે તમારું નથી. એના ઘડતરની વાત હોય તો આપણાથી થાય એટલું આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ. તો જરૂર પધારજો. અમે બધા તમારી રાહ જોઈશું. થેન્ક યુ. નમસ્કાર.